વામનજી કહે છે, હે રાજા, તું ખૂબ જ દાતાર છો દેવા માટે, એટલે તું એમ કે છો કે માંગી લ્યો, તું રાજા છો. પણ તને ખબર નથી, હું બ્રાહ્મણનો દીકરો છું. હું કઈ તારા પાસે માગવા નથી આવ્યો, હું તો તને દેવા આવ્યો છું. બ્રાહ્મણનો દીકરો હંમેશા આપવા આવે છે, લેવા નથી આવતો. બ્રાહ્મણ હંમેશા દઈને જાય છે, કાંઈ લઈને નથી જાતો. સાહેબ, એક અમારા શાસ્ત્રીજી બહુ સરસ બોલે કે યજમાન ને બ્રાહ્મણ કો દિયા ઓર બ્રાહ્મણ ગયો સબ ખાય. આપણે કદાચ કરોડોપતિ હોય, આપણા ઘરે બ્રાહ્મણ આવે તો એને આપણે લાખ રૂપિયા આપીએ, 2 લાખ આપીએ, 5 લાખ આપીએ, બહુ મજા આવી તો 10 લાખ આપીએ. કેમ? તો કે ભગવાન આપણને આપ્યું છે તો આપણે આપ્યું. તો યજમાન ને બ્રાહ્મણ કો દિયા ઓર બ્રાહ્મણ ગયો સબ ખાય. તો તમે આપેલું જે દ્રવ્ય છે એ બ્રાહ્મણ ખાવાનો છે, એના જીવન ગુજરાતમાં વાપરવાનો છે. તો એ કેટલા સમય ચાલે? 15 દિવસ, 20 દિવસ, મહિનો દિવસ, 2 મહિના, 3 મહિના, એનાથી વધારે તો કે નહીં. પણ બ્રાહ્મણ તમારા આંગણે આવી અને તમને જે આપી જાય છે ને, તમારી 7 પેઢી તરી જાય ને એટલા આશીર્વાદ આ બ્રાહ્મણો તમને આપી જાય છે. સાહેબ, આપણે શું બ્રાહ્મણને આપવાના?